નમસ્કાર મિત્રો, આજે થઈ છે 11મી જુલાઈ અને વાર થયો છે શનિવાર. શનિવારના તાજા હવામાન સમાચાર જાણીએ તો ગુજરાતવાસીઓ થઈ જાજો તૈયાર, કારણ કે પ્રશાંત મહાસાગરના દરિયાની અંદર ખૂંખાર, મજબૂત અને અતિ ભયંકર વાવાઝોડું 22 નામનું વાવાઝોડું અત્યારે સક્રિય થઈ રહ્યું છે. અને આ વાવાઝોડાના કારણે દેશભરના 3 દેશોની અંદર જેમ કે તાઇવાન, જાપાન અને દક્ષિણ ચીનના ભાગોમાં અત્યારે હવામાન વિભાગની એજન્સી દ્વારા 36 ઇંચ સુધીના વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. જ્યારે ગુજરાતમાં 3-4 દિવસથી વરાપ જેવો માહોલ જોવા મળ્યો છે, ત્યારે ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલની નવી અને નક્કોર આગાહી સામે આવી છે. ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ગુજરાતમાં ફરી મેઘરાજાની એન્ટ્રીને લઈને સૌથી ચિંતાજનક આગાહી વ્યક્ત કરી છે. ગુજરાતમાં હજુ 2 અઠવાડિયા સુધી વરસાદ છે એ વિરામ લઈ શકે છે. ગુજરાતમાં મિત્રો ચાલી રહેલા નક્ષત્રને લઈને અત્યારે પરેશભાઈ ગોસ્વામીએ શું આગાહી વ્યક્ત કરી છે એમના વિશે પણ આજના આ વિડીયોની અંદર વાત કરીશું. જ્યારે મિત્રો અંબાલાલ પટેલે જણાવ્યું છે કે કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં હજુ 20 દિવસ સુધી ગુજરાતવાસીઓને છે એ વરસાદની રાહ જોવી પડશે, કારણ કે અરબ સાગરના દરિયામાં અત્યારે કોઈ મજબૂત વરસાદી સિસ્ટમ સક્રિય નથી. એવી રીતે બંગાળની ખાડીમાં પણ અત્યારે કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય ન હોવાના કારણે અંબાલાલ પટેલે હજુ પણ મિત્રો 2 અઠવાડિયા સુધી ગુજરાતવાસીઓને છે એ વરસાદની રાહ જોવી પડે તેવી આગાહી વ્યક્ત કરી છે. સાથે સાથે મિત્રો હવે આપણે નક્ષત્ર વિશે વાત કરીશું કે પૂર્ણવસુ અને પુષ્પ બંને નક્ષત્ર વાદીલા છે. એક નક્ષત્રની અંદર વરસાદ પડે તો એના પછીના બીજા નક્ષત્રની અંદર વરસાદ પડી જાય તેવી લોકવાયકા છે. અને એ જ પ્રમાણે આપ સૌ જાણો છો કે ગુજરાત રાજ્યની અંદર પૂર્ણવસુ નક્ષત્રની શરૂઆત થઈ ત્યારે ગુજરાતમાં સારો અને ભારે વરસાદ પડ્યો હતો. હવે પછી 15 જુલાઈના રોજ ગુજરાત રાજ્યની અંદર વરસાદનું નક્ષત્ર બદલાવાનું છે. પુષ્પ નક્ષત્રની શરૂઆત થશે અને પુષ્પ નક્ષત્રની શરૂઆત સાથે ગુજરાત રાજ્યની અંદર વાતાવરણમાં પલટો આવશે. વરસાદનો નવો રાઉન્ડ પણ ચાલુ થાય તેવા અત્યારે મોડેલો સામે આવી રહ્યા છે. ગુજરાતની અંદર મિત્રો ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીએ પણ કહ્યું છે કે જુલાઈ મહિનાના વરસાદના બીજા રાઉન્ડ છે એ મિત્રો 15 જુલાઈથી શરૂ થશે અને 20 જુલાઈની વચ્ચે આ રાઉન્ડ જોવા મળશે. ત્યાર પછી મિત્રો જુલાઈ મહિનાની અંદર વરસાદનો ત્રીજો રાઉન્ડ છે એ અંદાજે 25 થી 26 અથવા તો 31 જુલાઈના સમયગાળા દરમિયાન શરૂ થશે. અને આજના આ વિડીયોની અંદર મિત્રો આપણે જાણીશું પુષ્પ નક્ષત્રની શરૂઆત સાથે ગુજરાત રાજ્યની અંદર કયા વિસ્તારની અંદર સારો વરસાદ પડશે, કઈ સિસ્ટમના કારણે, અને ત્યાર પછી મિત્રો 25 થી લઈને 31 તારીખની અંદર ક્યાં વરસાદ પડશે એમની માહિતી જાણીશું. મિત્રો આપ સૌ મિત્રોને જણાવી દઈશું કે ગુજરાતની અંદર છેલ્લા 4-5 દિવસથી વાતાવરણમાં પલટો આવ્યો છે. તડકો અને ગઈકાલથી મિત્રો તમે જોઈ શકો છો ગુજરાતનું વાતાવરણ બિલકુલ ચોખ્ખું જોવા મળ્યું છે. કોઈ મોટી આગાહી કરવામાં નથી આવી. ગઈકાલે પણ ગુજરાતમાં માત્ર 2 થી 3 તાલુકામાં હળવો મધ્યમ વરસાદ જોવા મળ્યો હતો. બાકી એક પણ વિસ્તારમાં વરસાદ ન પડ્યો હતો. અને આવનારા દિવસોની અંદર ફરીથી વરસાદના નવા રાઉન્ડને લઈને શું આગાહી વ્યક્ત કરવામાં આવી છે. ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર, તમારે વાવણી કરવાની હોય તો વહેલી તકે વાવણી કરી નાખજો, કારણ કે એકદમ ગુજરાત 15 દિવસ સુધી વરસાદ રહી પડે તેવું અંબાલાલ પટેલે જણાવ્યું છે. હવે ગુજરાતની અંદર નક્ષત્ર બદલાતાની સાથે કદાચ સારો વરસાદ જોવા મળી શકે છે. અલ્નીનોની અસર ગુજરાતમાં ફરી એકવાર જોવા મળી છે. સાથે મિત્રો ગુજરાતના જે પણ મિત્રો ચેનલ ઉપર નવા છે તો ખાસ વિનંતી છે કે વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી કરીને દિવસભરના કામના અને ખેડૂત ઉપયોગી અને હવામાન સમાચાર છે એ સૌથી પહેલા તમને અમારી ગુજ્જુ વેધર યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય. હાલ મિત્રો તમે જોઈ શકો છો આજે અમદાવાદ હવામાન વિભાગ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો છે રજૂ કરી દેવામાં આવ્યો છે. મિત્રો આજે 11મી જુલાઈ છે અને આજ રોજ તમે જોઈ શકો છો ગુજરાતમાં માત્ર હળવા તો અમુક ભાગોમાં જ સીમિત વિસ્તાર સુધી એકલ દોકલ વિસ્તારોમાં વરસાદની આગાહી છે વ્યક્ત કરવામાં આવી છે. પરંતુ મિત્રો ગુજરાતમાં જેમ સમયગાળો પસાર થતો જશે તેમ આપ અહીં જોઈ શકો છો આવતીકાલે 12 જુલાઈ છે અને 12 જુલાઈના રોજ મિત્રો સૌરાષ્ટ્રના અને દક્ષિણ ગુજરાતના એટલે કે મિત્રો રવિવારના દિવસે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં અને દક્ષિણ ગુજરાતના દરિયાઈ કાંઠાના ભાગોમાં હળવા મધ્યમ વરસાદી ઝાપટાઓ છે જોવા મળી શકે છે. તેવી જ રીતે મિત્રો 13 તારીખના રોજ ઉત્તર ગુજરાતનું વાતાવરણ બિલકુલ ચોખ્ખું. એવી જ રીતે તમે જોઈ શકો છો કચ્છ છે તો દ્વારકા છે, જામનગર છે, રાજકોટ છે, મોરબી, સુરેન્દ્રનગર અને બોટાદ જિલ્લાની અંદર પણ વાતાવરણ બિલકુલ ચોખ્ખું જોવા મળશે. માત્ર સૌરાષ્ટ્રના અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે વ્યક્ત કરવામાં આવી છે. આ સાથે મિત્રો તમે 14 તારીખનો નકશો જોઈ શકો છો. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી, બાકી ગુજરાતમાં કોઈ અત્યંત ભારે વરસાદની શક્યતા છે દર્શાવવામાં નથી આવી. એવી રીતે 15 તારીખ અને ત્યાર પછી મિત્રો 16 તારીખના રોજ તમે જોઈ શકો છો સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠે અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં જેમ કે ભાવનગર છે, અમરેલી, જુનાગઢ, ગીર સોમનાથ અને પોરબંદરના વિસ્તાર. તો એવી રીતે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં તમે જોઈ શકો છો મિત્રો ભરૂચ છે, વડોદરા છે, છોટાઉદેપુર છે, નર્મદા છે, સુરત, તાપી, વલસાડ, ડાંગ અને નવસારી, દમણ, દાદરાનગર હવેલીના વિસ્તારોમાં છે એ હળવા મધ્યમ વરસાદની શક્યતા છે. અને મિત્રો ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી તમે જોઈ શકો છો સમગ્ર ભારત દેશની અંદર નૈઋત્યના ચોમાસાનું છે આગમન થઈ ગયું છે. મિત્રો ચોમાસાનું આગમન છે એ 4 જૂનના રોજ કેરળના દરિયાઈ કાંઠે શરૂ
થયું હતું ને મિત્રો ત્યાર પછી છે એ રાજસ્થાનના અને પાકિસ્તાનના બોર્ડર લાગુના વિસ્તારોની અંદર 9 જુલાઈના રોજ છે એ ચોમાસાનું આગમન સંપૂર્ણ ભારત દેશની અંદર થઈ ગયું છે. એટલે કે મિત્રો 1 મહિના અને 3 દિવસમાં આખા ભારત દેશમાં નૈઋત્યના ચોમાસાનું આગમન થયું હોય તેવું પણ ગણી શકાય. સાથે મિત્રો અત્યારે તમે જોઈ શકો છો આજે 11મી જુલાઈ છે અને આજે હવામાન વિભાગ તરફથી જે વેધર ડેટા સામે આવી રહ્યા છે એમના વિશે વાત કરીશું. તો આપણું ગુજરાત રાજ્ય છે, ગુજરાતની નીચે અરબ સાગર અને ત્યાર પછી અહીંયા બંગાળની ખાડી છે. પરંતુ મિત્રો હાલ તમે જોઈ શકો છો બંગાળની ખાડીથી ઘણી બધે દૂર એટલે કે અત્યારે પેસિફિક મહાસાગરની અંદર, પ્રશાંત મહાસાગરની અંદર અત્યારે 22 નામનું વાવાઝોડું છે એ ત્રાટકેલું જોવા મળ્યું છે. અને આ વાવાઝોડું છે મિત્રો 165 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે સતત આગળ વધી રહ્યું છે. અને આ વાવાઝોડાનો એરિયો છે મિત્રો અત્યારે 900 કિલોમીટર હોય. એટલે કે મિત્રો તમે વાવાઝોડાનું રૂપ જોઈ શકો છો, કદ જોઈ શકો છો. અમે તમને અત્યારે સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી બતાવી શકીએ છીએ. એકદમ આ વાવાઝોડું છે અત્યારે તાઇવાન દેશ છે, સાથે મિત્રો જાપાન છે અને દક્ષિણ ચીનના ભાગો તરફ આગળ વધી રહ્યું છે. હવામાન એજન્સી દ્વારા ગુજરાતમાં જે અત્યારે વરાપ જેવો માહોલ જોવા મળ્યો છે, ચોમાસું અત્યારે ફરી એકવાર અટવાઈ ગયું છે એમને લઈને આગાહી વ્યક્ત કરી છે. જ્યારે બંગાળની ખાડીમાં જ્યારે આ 22 નામના વાવાઝોડાના કારણે કોઈક વરસાદી અવશેષો આવશે ત્યારે બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ બનશે. જ્યારે અંબાલાલ પટેલે જણાવ્યું છે કે આગામી 13 થી લઈને મિત્રો 17 જુલાઈના રોજ બંગાળના મહાસાગરની અંદર નવી વરસાદી સિસ્ટમ છે આકાર પામી શકે છે અને ગુજરાત તરફ ઉત્તર પૂર્વ ભારતના ભાગોથી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આગળ વધશે, જેના કારણે ગુજરાતમાં જે વિસ્તારમાં વરાપ જોવા મળી છે એ વિસ્તારની અંદર હળવા મધ્યમ વરસાદ છે જોવા મળી શકે છે. હવામાન વિભાગ તરફથી મિત્રો અત્યારના સેટેલાઇટ પિક્ચર તમે જોઈ શકો છો. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતનું વાતાવરણ બિલકુલ ચોખ્ખું છે. ગુજરાત આખું કોરું જોવા મળી રહ્યું છે. કોઈ પણ પ્રકારના વાદળાઓ જોવા નથી મળ્યા. એકલ દોકલ વિસ્તારો છે જ્યાં વરસાદી વાદળા જોવા મળ્યા છે. જ્યારે દક્ષિણ ભારતના ભાગોમાં, કેરળના દરિયાઈ કાંઠે અને દક્ષિણ ભારતથી લઈને પૂર્વ ભારતના ભાગોમાં એટલે કે બંગાળની ખાડીમાં અત્યારે નવી લો પ્રેશર સિસ્ટમ બની રહી છે. અને હાલ ઉત્તર પૂર્વ ભારતના ભાગોમાં અત્યારે વરસાદી સિસ્ટમ છે આકાર પામતી જોવા મળી છે. પરંતુ ગુજરાતમાં જેમ સમયગાળો પસાર થતો જશે તેમ તેમ મિત્રો વાતાવરણમાં પલટો આવશે અને ગુજરાતમાં પુષ્પ નક્ષત્રની શરૂઆત 15મી જુલાઈથી થશે અને ત્યાર પછી ગુજરાતમાં વરસાદના નવા રાઉન્ડને લઈને પણ નવી આગાહીઓ કરવામાં આવી શકે છે. ગુજરાતમાં ધોધમાર વરસાદ પડી શકે છે. અને મિત્રો ખાસ ગુજરાતથી લઈને મિત્રો અત્યારે તમે જોઈ શકો છો દક્ષિણ ભારતના દરિયાઈ કાંઠાના ભાગ છે એટલે અરબ સાગરના જે આ ભાગોમાં અત્યારે વરસાદની શક્યતા છે કે જે આગામી 3 કલાક માટે દર્શાવવામાં આવી છે. એટલે કે વાતાવરણમાં પલટો આવશે અને ખાસ કરીને દમણ, દાદરાનગર હવેલી, વલસાડ, દક્ષિણ ગુજરાતના ભાગોમાં ફરી વરસાદી ઝાપટા જોવા મળશે. હળવાથી મધ્યમ વરસાદ છે આજે જોવા મળી શકે છે. ગઈકાલે મિત્રો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતના માત્ર 2 થી 3 જિલ્લાઓ એવા હતા કે જ્યાં વરસાદ નોંધાણો હતો. અત્યારના જે અહેવાલો સામે આવી રહ્યા છે એ પ્રમાણે મિત્રો અમે તમને બતાવીશું કે આજે બપોર પછી સાંજથી આજની રાત્રિના સમયગાળા દરમિયાન ફરીથી ગુજરાતના વાતાવરણમાં કાળા ડિબાંગ વાદળાઓ જોવા મળશે. પરંતુ કોઈ ગાજવીજ સાથે વરસાદ નહીં, પરંતુ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે દર્શાવવામાં આવી છે. જ્યારે મિત્રો 4 વાગ્યાના સમયગાળા દરમિયાન ફરી ઉત્તર ગુજરાતનું વાતાવરણ ચોખ્ખું. જ્યારે અરબ સાગરના દરિયામાં મિત્રો 20 થી 25 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે છે એ પવનો ફૂંકાઈ શકે છે. ગુજરાતને મિત્રો ખાસ કરીને તમે જોઈ શકો છો આવતીકાલે રવિવાર છે, રજાનો વાર છે, તો તમે જોઈ શકો છો ફરી વહેલી સવાર દરમિયાન વરસાદી વાદળા. જ્યારે બપોરના સમયગાળા દરમિયાન ગુજરાતમાં ફરી એકવાર વરાપ જેવો માહોલ છે જોવા મળી શકે છે. ગુજરાતમાં વરસાદની માત્રામાં ઘટાડો અને વિસ્તારમાં ઘટાડો થયો છે કારણ કે અરબ સાગરવાળી વરસાદી સિસ્ટમ અત્યારે ખૂબ નબળી પડી છે. એવી રીતે ગુજરાતની સાથે મુંબઈના દરિયાકાંઠાના ભાગોમાં પણ અત્યારે ચોમાસું નબળું પડ્યું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. અલ્નિનોની અસરના કારણે બંગાળના મહાસાગરની અંદર હજુ સુધી કોઈ નવી વાવાઝોડાવાળી વરસાદી સિસ્ટમ સક્રિય નથી થઈ. આગામી દિવસોમાં ચોમાસું ફરી એકવાર એક્ટિવ થશે. અને મિત્રો આપ જોઈ શકો છો ફરી એકવાર આ એટલે કે 17 થી લઈને મિત્રો અઠવાડિયાની અંદર એટલે કે 17 થી 25 તારીખના સમયગાળા દરમિયાન તમે જોઈ શકો છો કે એક નવી વરસાદી સિસ્ટમ છે એ દક્ષિણ ભારત અને પૂર્વ ભારતના ભાગોથી આગળ વધીને મધ્ય ભારત અને ત્યાર પછી આગળ વધીને ગુજરાતના ઘણા બધા ભાગોને અસર પહોંચાડી શકે છે. તો મિત્રો આપ અહીં જોઈ શકો છો ગુજરાતના વાતાવરણની અંદર અત્યારે તડકો નીકળી ગયેલો હોય. અમે તમને સેટેલાઇટ પિક્ચર બતાવી રહ્યા છીએ. એકદમ ગુજરાતનું વાતાવરણ બિલકુલ ચોખ્ખું છે. દક્ષિણ ગુજરાતના કોઈક સેન્ટરોની અંદર હળવા મધ્યમ વરસાદના શક્યતાઓ છે દર્શાવવામાં છે. ગુજરાતની અંદર વરસાદની કન્ડિશનર એવી રહેશે કે 14 તારીખના રોજ પણ આપ જોઈ શકો છો અમે તમને ક્લાઉડ વિશે વાત કરી રહ્યા છીએ, વરસાદી વાદળાઓ વિશે વાત કરી રહ્યા છીએ કે જ્યારે રાજસ્થાનના ભાગો તરફથી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સવાળી સિસ્ટમ આગળ આવશે ત્યારે ગુજરાતમાં વરસાદના આંકડાઓ છે સામે આવી શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ તૈયાર થતું હોય અને એમના કારણે પવનો છે ગુજરાત તરફ આગળ વધી રહ્યા હોય, વાદળાઓ આવી રહ્યા હોય અને સાંજના સમયગાળા દરમિયાન પણ તમે જોઈ શકો છો વરસાદની શક્યતા સારી રહેવાની છે. કચ્છના ભાગોમાં વરસાદ ઓછો છે. એવી રીતે ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ આ વખતે ઓછો વરસાદ. દ્વારકા, જામનગરના વિસ્તારોમાં પણ મિત્રો આ વર્ષે કોઈ ભારે વરસાદ જોવા નથી મળ્યો કારણ કે મિત્રો અરબ સાગરનો દરિયો અત્યારે સક્રિય હતો. એ માત્ર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ખાસ દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો સુધી જ વરસાદ
વરસાદી સિસ્ટમ આગળ વધી હતી અને મિત્રો 14 તારીખના રોજ તમે જોઈ શકો છો એક તરફ ઉત્તર ભારત અને ત્યાર પછી બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમ એક સાથે બે વરસાદી સિસ્ટમ જો સતત આગળ વધશે અને પશ્ચિમ ઉત્તર દિશા તરફ આગળ વધશે તો ગુજરાતના ઘણા બધા ભાગોને અસર કરી શકે છે કારણ કે મિત્રો અરબ સાગરના દરિયામાંથી આવતા તોફાની અને વાદળો છે એ ગુજરાતના ઘણા બધા વાતાવરણને અસર કરી શકે છે 14 તારીખના રોજ આપ અહીં જોઈ શકો છો દક્ષિણ ગુજરાતના સુરત બારડોલી આ સાથે કોસંબા છે વ્યારાનો વિસ્તાર છે નવસારી છે બેલીમોરા છે તમે જોઈ શકો છો એવી રીતે દહેજ ભરૂચના વિસ્તારોમાં શિહોરના વિસ્તારમાં વરસાદી ઝાપટા તો દ્વારકાના ગ્રામીણ પંથકોમાં વરસાદી અને વાવણી લાયક વરસાદ છે ભાટિયા છે સાથે સાથે તમે જોઈ શકો ચીખલીના વિસ્તાર ભાણવડ છે પોરબંદર છે કુતિયાનાનો વિસ્તાર છે ઉપલેટાના વિસ્તાર છે જૂનાગઢના વિસ્તારોમાં આ સાથે વેરાવળ ઉના મહુવા અલંગ અને મહુવાના સાથે ગ્રામીણ પંથકોમાં અને કચ્છના પણ પશ્ચિમી કચ્છના ભાગોમાં વરસાદના આંકડાઓ છે સામે આવી શકે છે 15 તારીખના રોજ તમે જોઈ શકો છો ગુજરાતમાં વરસાદની માત્રામાં એકદમ વધારો થશે અને 16 તારીખના રોજ પણ તમે જોઈ શકો છો દક્ષિણ ગુજરાત અને મુંબઈના દરિયાકાંઠાના ભાગોમાં વીજળીના ગાજવી સાથે નવા નક્ષત્રની શરૂઆત સાથે ભારે વરસાદ જોવા મળી શકે છે ભારતના ઘણા બધા ભાગોમાં વરસાદના આંકડાઓ છે સામે આવી શકે છે પરંતુ બદલાતા દિવસોને લઈને મિત્રો અલ્હાબાદનો વિસ્તાર છે ત્યાં અત્યારે આવનારા દિવસોમાં નવું લો પ્રેશર છે બનવા જઈ રહ્યું છે અને લો પ્રેશરના કારણે ગુજરાતના ભાગો તરફ આગળ આવી આ વરસાદી સિસ્ટમ તમે જોઈ શકો છો ભારત આજુબાજુના જે વિસ્તારો છે ખાસ કરીને મધ્ય ભારતનો વિસ્તાર છે દક્ષિણ ભારતનો વિસ્તાર છે ઉત્તર ભારતના વિસ્તારોમાં 15 તારીખ પછી વરસાદના આંકડાઓ છે સારા જોવા મળી શકે છે અત્યારના જે વેધર ડેટા સામે આવી રહ્યા છે અમે તમને અત્યારે રેન અને ઠંડા વિશે વાત કરીશું 19 તારીખ સુધી અત્યારે અનુમાન સામે આવ્યા ચોમાસામાં સારા વરસાદ પડવાનું મિત્રો ખાસ કરીને શરૂઆત છે 16 તારીખથી શરૂ થશે ગુજરાતમાં વરસાદના બીજા રાઉન્ડને લઈને પરેશભાઈ ગોસ્વામીએ પણ પોતાની આગાહી વ્યક્ત કરી છે મિત્રો પરેશભાઈ ગોસ્વામીનું કેવું 15 થી 20 અને ત્યાર પછી 25 થી 31 આ મિત્રો 15 થી 20 માં બીજો રાઉન્ડ અને ત્યાર પછી ત્રીજો રાઉન્ડ છે એ 25 થી 31 તારીખના રોજ ગુજરાતમાં શરૂ થશે એટલે કે જુલાઈ મહિનામાં ટોટલ 3 વરસાદના રાઉન્ડ જોવા મળ્યા છે એવી જ રીતે મિત્રો ગુજરાતમાં આવનારા દિવસોની અંદર વેધર ડેટા સામે આવી રહ્યા છે અમે તમને ક્લાઉડ વિશે વાત કરીશું સાથે સેટેલાઇટ ઇમેજના માધ્યમથી બતાવીશું એક ઉત્તર ભારતના એક દક્ષિણ અને ખાસ કરીને તમે જોઈ શકો છો અત્યારે એક બંગાળની ખાડીમાં એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થતા ગુજરાતમાં ફરી એકવાર ભારે મેઘખાંગા થશે કાળા ડિબાંગ વાદળોની વચ્ચે ગુજરાતમાં અત્યંત ભારે વરસાદના સંકેતો છે સામે આવી રહ્યા છે 17 તારીખના રોજ તમે જોઈ શકો છો ગુજરાતમાં વરસાદના આંકડાઓ સારા જોવા મળશે હળવા વરસાદ જોવા મળશે છેલ્લા વરસાદના રાઉન્ડના કારણે મિત્રો તમે જોઈ શકો છો અહીં અમે તમને બતાવી રહ્યા છીએ ગુજરાતની અંદર ખાસ દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના ભાગો છે એ વિસ્તારોની અંદર મિત્રો ખાસ કે 17 તારીખના રોજ વરસાદનું જોર છે થોડુંક વધારે રહી શકે છે ત્યાર પછી મિત્રો 18 તારીખના રોજ તમે જોઈ શકો વેધર ડેટા સામે આવી રહ્યા છે અમે તમને બતાવી રહ્યા છીએ એકદમ ગુજરાતના 90 થી લઈને મિત્રો 95% સુધીના વિસ્તારોમાં સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ છે જોવા મળશે રાજસ્થાનના ભાગ છે મહારાષ્ટ્રના જે બોર્ડર લાગુના વિસ્તારો છે ત્યાં પણ સાર્વત્રિક વરસાદ જોવા મળશે છોટાઉદેપુરનો વિસ્તાર છે ગોધરા છે પંચમહાલ છે મહીસાગરનો વિસ્તાર છે દાહોદ છે ડાંગના વિસ્તારની સાથે ગુજરાતના બોર્ડર લાગુના વિસ્તારોમાં મિત્રો ખાસ વરસાદી ઘેરાવો અને કાળા ડિબાંગ વાદળાઓ છે એ અત્યારે જોવા મળી રહ્યા છે જ્યારે મિત્રો તમે જોઈ શકો ભુવનેશ્વરના ભાગોમાં અત્યારે એક ડિપ્રેશનવાળી વરસાદી સિસ્ટમ કદાચ આ રીતે આગળ વધશે અને મધ્ય ભારત તરફ આગળ વધીને ગુજરાતના ઘણા બધા ભાગોને અસર પણ પહોંચાડી શકે છે આપ અહીં જોઈ શકો છો મિત્રો અમે તમને બતાવીશું આવનારા 24 થી 36 કલાકની અંદર કયા કયા વિસ્તારની અંદર ફેરફાર જોવા મળશે સચોટ માહિતી પણ અમે તમને જણાવવાના છીએ આપ ટેમ્પરેચર વિશે પણ વાત અમે તમને કહી રહ્યા છીએ ગઈકાલે પણ મિત્રો ગુજરાતમાં બપોરના સમયગાળા દરમિયાન એકદમ તડકા જેવું વાતાવરણ જોવા મળ્યું હતું જ્યારે જમ્મુ કાશ્મીરથી લઈને પૂર્વ ભારતના ભાગોમાં વરસાદી સિસ્ટમ થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે છે એ ભારે વરસાદ જોવા મળ્યો હતો લખનૌના વિસ્તારો છે ત્યાં સિસ્ટમના કારણે વરસાદી સ્ટ્રેક છે જોવા મળી રહ્યો છે મધ્ય ભારતના ભાગો અને અરબ સાગરનો દરિયો છે ફરીથી મિત્રો 19 તારીખ આસપાસ જે નીચાણવાળા વિસ્તારો છે એટલે કે ગુજરાતના દરિયાકાંઠાના ભાગોથી લઈને ભારતના કેરળના દરિયાકાંઠાના ભાગો અરબ સાગરના જે આ વિસ્તારો છે ભારતના એ વિસ્તારની અંદર મિત્રો 20 તારીખે છૂટો છવાયેલો હળવા મધ્યમ વરસાદ તો અમુક ભાગોમાં અત્યંત ભારે વરસાદના આંકડાઓ છે સામે આવી શકે છે ફરી એકવાર અરબ સાગરના દરિયામાંથી સતત તોફાની પવનો ફૂંકાશે અને ફરી ચોમાસું છે ફરી એકવાર સક્રિય થશે ગુજરાતના જુદા જુદા ભાગોની અંદર હળવા વરસાદી ઝાપટાઓ છે જોવા મળશે ખેતી પાકો હશે એ મિત્રો ખાસ કરીને આશીર્વાદ સ્વરૂપ વરસાદ છે એ પણ જોવા મળી શકે છે વરસાદના નવા રાઉન્ડના કારણે ખેડૂતોમાં છે મિત્રો ખૂબ જ ખુશીનો માહોલ જોવા મળશે 21 તારીખના જે વેધર ડેટા સામે આવી રહ્યા છે એવું અવલોકન સામે આવી રહ્યું છે એવું અનુમાન લગાડવામાં આવ્યું છે કે ભારતના તમામ ભાગોની અંદર ફરીથી વરસાદી સિસ્ટમો છે એ સક્રિય થવાની છે વરસાદી સિસ્ટમો સક્રિય થવાની સાથે ચોમાસું સક્રિયતા પકડાવશે ખાસ કરીને મિત્રો 21 તારીખના રોજ જે ડેટા સામે આવી રહ્યા છે વરસાદોનું ચિત્ર છે એ મિત્રો આખું ગુજરાતમાં કાળા ડિબાંગ વાદળોથી ઘેરાયેલું જોવા મળશે જેમાં કચ્છનો વિસ્તાર ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતના ભાગોમાં દેવભૂમિ દ્વારકાના ભાગથી લઈને મોરબી છે જામનગરના જે વિસ્તારો છે જ્યાં વરસાદ નથી રાજકોટના અમુક સેન્ટરો છે જ્યાં વાવણી નથી થઈ એવા ખેડૂતો માટે હજુ પણ મિત્રો ચિંતાનો વિષય એકદમ બનતો જોવા મળશે જ્યારે વરસાદી સિસ્ટમ સક્રિય થશે ત્યારે મિત્રો 22 થી લઈને જે 30 તારીખનો સમય કે એ સમયગાળા દરમિયાન વાવણી લાયક સારા વરસાદના ફરી એકવાર સંકેતો સામે આવી શકે છે ગુજરાતની અંદર મિત્રો વરસાદ આવવાની શક્યતાઓ છે હાલ દર્શાવવામાં
આવી રહી છે। મિત્રો 23 તારીખના જે વેધર ડેટા સામે આવી રહ્યા છે કે બંગાળની ખાડીમાંથી એક સિસ્ટમ બનેલી છે અને આ વરસાદી સિસ્ટમ અને લાઈવ તમે જોઈ શકો છો અત્યારે દક્ષિણ ચીનના ભાગોમાં જે વાવાઝોડું પ્રશાંત મહાસાગરના દરિયામાંથી બંગાળની ખાડીમાં લો પ્રેશર બનશે અને લો પ્રેશરના કારણે ગુજરાતના ભાગોમાં ફરી એકવાર વરસાદના સંકેતો છે દર્શાવવામાં આવી શકે છે। આવું મિત્રો હવામાન વિભાગનું કહેવું છે। બંગાળની ખાડીના ભાગોમાં મધ્ય ભારતના ભાગોમાં સિસ્ટમ ફરીથી એકવાર સક્રિય થશે, બહોળું સર્ક્યુલેશન બનશે, લો પ્રેશર સિસ્ટમ બનશે, વેલ માર્ક લો વાળી વરસાદી સિસ્ટમ સક્રિય થવાની સાથે ગુજરાતમાં રીતસરનું ભારે મેઘ ખાંગા થશે, ગુજરાતમાં રીતસરનું આપ ફાટશે અને ગુજરાત ઉપરથી આ વરસાદી સિસ્ટમ આગળ વધશે અને પરેશભાઈ ગોસ્વામીનું કહેવું છે કે મિત્રો 25 થી લઈને 31 તારીખનો સમયગાળો ગુજરાતમાં ખૂબ જ ફાયદાકારક અને વાવણી લાયક વરસાદ માટે સારો ગણવામાં આવી શકે છે। પરેશભાઈ ગોસ્વામીનું કહેવું છે વેધર ડેટા સામે આવી રહ્યા છે, એવું અવલોકન સામે આવી રહ્યું છે કે 15 દિવસ એવા રહેશે કે ગુજરાતમાં ગરમી અને ઉકળાટનું પ્રમાણ કદાચ વધી શકે। ત્યાર પછી મિત્રો ઓગસ્ટ મહિનાની શરૂઆત સાથે જ ગુજરાતમાં ભારે તો અમુક ભાગોમાં આભ ફાટ્યું હોય તેવું દ્રશ્યો પણ સામે આવી શકે છે। ગુજરાતવાસીઓ ફરી છત્રી રેનકોટ કાઢીને તૈયાર રહેજો, કારણ કે આગામી 3 થી 4 દિવસની અંદર વરસાદની ફરી એકવાર ટ્રેન્ડ શરૂ થતી જોવા મળવાની છે। ફરી એકવાર ગુજરાતમાં 10-10, 12-12 ઇંચ સુધીના વરસાદના આંકડા સામે આવી શકે છે। અંબાલાલ પટેલે પણ મિત્રો જુલાઈના અંતમાં અને ઓગસ્ટ મહિનાની શરૂઆતમાં અત્યંત ભારે વરસાદની શક્યતા દર્શાવી છે અને મિત્રો ગુજરાતમાં નક્ષત્ર બદલાવાની સાથે જ આવી રહેલા રિપોર્ટ અનુસાર મિત્રો મહત્વપૂર્ણ આગામી દિવસો છે એ ગણવામાં આવી રહ્યા છે। મિત્રો આવતું નક્ષત્ર એટલે કે પૂર્ણ વસ્તુ નક્ષત્ર પૂરું થશે અને ત્યાર પછી પુષ્ય નક્ષત્રની શરૂઆત થશે। પૂર્ણ વસ્તુ અને પુષ્ય બંને નક્ષત્ર છે વાદીલા કહેવામાં આવે છે। એક નક્ષત્રની અંદર વરસાદ પડે તો આવનારા બીજા નક્ષત્રની શરૂઆત સાથે પણ ગુજરાતમાં ભારે મેઘ ખાંગા થશે અને ઉજ્જવળા સંજોગો છે જોવા મળી રહ્યા છે અને મિત્રો ધાર્યા કરતાં અણધાર્યો વરસાદ ગુજરાતમાં પડશે। 15 તારીખથી 20 તારીખનો સમયગાળો આ 5 દિવસ ગુજરાતમાં ફરી એકવાર રીતસરના આભ ફાટતા હોય તેવા દ્રશ્યો સામે આવશે। ભારેથી સારા વરસાદ હજુ પણ ગુજરાતમાં જોવા મળી શકે છે તેવા અનુમાન છે। મિત્રો 25 થી જ્યારે 31 તારીખનો સમયગાળો કે એ વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થવાનો છે અને એ જ રાઉન્ડની અંદર મિત્રો એટલે કે આવતીકાલથી જે મોડલો ચેન્જ થઈ રહ્યા છે, વરસાદી સિસ્ટમ સક્રિય થવાની છે। તમે જોઈ શકો છો 12 તારીખના રોજ મધ્ય ભારતના ભાગથી ગુજરાતના પૂર્વ અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં રીતસરનું આભ ફાટ્યું હોય તેવા દ્રશ્યો સામે આવશે અને અત્યંત ભારે વરસાદના સંકેતો છે એ પણ મિત્રો દર્શાવવામાં આવી રહ્યા છે। જેવી રીતે મિત્રો આપણે શરૂઆત કરીએ તે વિડીયોની કે પુષ્ય અને પુષ્પ નક્ષત્ર બંને એકબીજાના ખાસ કરીને સહયોગી નક્ષત્રો છે, એટલે કે એક નક્ષત્રમાં વરસાદ પડતો હોય તો આવનારા બીજા નક્ષત્રમાં 100% વરસાદ તો પડવાનો જ છે અને 15 તારીખથી ગુજરાતમાં સારા એવા વરસાદના અત્યારે એધાણો છે એ પણ દર્શાવવામાં આવી રહ્યા છે। સાથે મિત્રો હવે પછી અંબાલાલ પટેલે જે રીતનું કહ્યું છે કે જે વાવાઝોડું બન્યું છે અલ નીનોની શું અસર જોવા મળે, કારણ કે મિત્રો આ જુલાઈ મહિનાના 15 દિવસો હવે વીતવા આવ્યા છે, હજુ સુધી બંગાળના મહાસાગરની અંદર કોઈ લો પ્રેશર સિસ્ટમ મજબૂત નથી બની કે જે ગુજરાતના ભાગોમાં વાવાઝોડા સાથે વરસાદ આપી શકે। ગયા વર્ષે પણ મિત્રો અરબ સાગરનો દરિયો એકદમ નિષ્ક્રિય હતો, ગયા વર્ષે પણ અરબ સાગરના દરિયામાં કોઈ પણ પ્રકારનું વાવાઝોડું સક્રિય ન થયું હતું, તો શું આ વખતે પણ ગુજરાતના અરબ સાગરના દરિયામાં કોઈ વાવાઝોડું નથી બનવાનું? માત્ર બનશે તો એ માત્ર અરબ સાગરના દરિયાની વિરુદ્ધ તમે જોઈ શકો છો બંગાળની ખાડી આવી છે। બંગાળની ખાડીમાં ગયા વર્ષે શક્તિ નામનું વાવાઝોડું છે બન્યું હતું અને એ વાવાઝોડાના કારણે ગુજરાતમાં છે એ મિત્રો ધોધમાર વરસાદ છે એ નોંધાણો હતો। ચોમાસાના છેલ્લા દિવસોની અંદર સારા એવા વરસાદ છે ગુજરાતમાં જોવા મળ્યા હતા। એવા રીતના અત્યારે પૂર્વાનુમાન છે એ ગુજરાત માટે દર્શાવવામાં આવી રહ્યા છે। તો ખાસ કરીને મિત્રો તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો, તમારા ગામનું નામ, તમારા તાલુકાનું નામ, તમારા જિલ્લાનું નામ ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં જણાવી આપજો અને તમે જ્યાં રહો છો ત્યાં મિત્રો છો ત્યાં વરસાદ જેવો માહોલ છે કે ત્યાં